ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. બેરહેમ મોસમે ખેડૂતોને બેહાલ કર્યા. કમોસમી વરસાદ ખેતી પાક માટે વિલન સાબિત થતા ખેડૂતોની કમર ભાંગી ગઈ. છતાં સરકારે હજુ વળતર જાહેર ન કરતા જૂનાગઢના ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદને પગલે જે નુકસાન થયું તેનું દર્દ વર્ણવી રહેલા વંથલીના ખેડૂત માવઠાએ ખેતી પાકની કેવી દુર્દશા કરી છે અને તેનો બોલતો પુરાવો જોવા મળી રહ્યો છે તેમના ખેતરમાં. તાત કહેવાતા ખેડૂતે દિવસ રાતના ઉજાગરા કરી સોયાબીન, ધાણા, કપાસ, મગફળી સહિતના પાકનું જતન કર્યું. પણ 15 ઓક્ટોબર બાદ આવેલા ધોધમાર કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક બરબાદ થઈ ગયો. તબાહ થયેલો આ પાક જોઈ ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે. કમોસમી વરસાદથી લીલો ઘાસચારો પણ નિષ્ફળ જતા માલધારીઓને પણ મોટો ફટકો પડ્યો છે. જગતના તાતની આશા હવે સરકાર પર ટકેલી છે. જો સરકાર વહેલી તકે વળતર ચૂકવે તો ખેડૂતો આર્થિક સંકટમાંથી બહાર આવી શકે. વરસાદ થયો ને માવઠો પડ્યો ને એમાં હાવ માવઠા પહેલાં અમારે ઉત્પાદન ખાંડી 1.5 ખાંડી માંડવી થવાની હતી. એને બધી માવઠો આવ્યો તો કંઈ થયું જ નહીં. સમજી લ્યો ને એ 30 કોથળા થયા 10 વીઘામાં. બિયારણ ને ખાતરના દવાના થઈને અમને છે ને 1.5 લાખ ઉપર નુકસાની ગઈ છે 10 વીઘામાં. સરકાર આવી પરિસ્થિતિની અંદરમાં તાત્કાલિક અસરથી આ વિસ્તારનો સર્વે કરી અને ખેડૂતોને પાયમાલીની ગરતામાંથી ડૂબતા બચાવવા જોઈએ તેવી અમારી માંગણી છે. આજે અનેક વખત લેખિત અને મૌખિક વહીવટી તંત્ર સમક્ષ આ ખેડૂતોને સહાય ચૂકવવા માટે અમોએ માંગણી કરી છે. છતાં પણ આ નિંભર તંત્ર અને આ તાનાશાહ સરકાર આ ખેડૂતો પ્રત્યે દયાભાવ જરા પણ રાખતી નથી અને તેઓને સહાય ચૂકવવા માટે તૈયાર નથી. ત્યારે રાજ્ય સરકારે પણ કોઈ પાક વીમા માટે હજી કોઈ ચૂકવણું કર્યું નથી. અમારા અહીંના લોકલ જે ધારાસભ્ય હતા, જે ખેડૂત પુત્ર તરીકે ઓળખાતા અને લોક હિતના કામ માટે પાક વીમાના પ્રશ્ને, ખેડૂતોની પ્રશ્ને ગુજરાત સરકારની છાતી પર પગ મૂકી અને જ્યારે પાક વીમો લાવતા હોય એ ધારાસભ્ય પણ હાલ ભાજપમાં જોડાઈ ગયા છે. ચારો બગડી ગયો, કંઈ ખાવા છે નહીં ઢોરને, અને ખેડૂતને કંઈ છે નહીં. માંડવી હાવ પોરીને ભોફા છે.